આ ત્રણ વસ્તુઓ છે કે જેનાથી તમારા હાડકાં નબળા પડે છે. પેલું છે કોલ્ડ ડ્રિંક્સ, જેમાં ફોસ્ફોરિક એસિડ હોય છે, જે આપણા બ્લડ પીએચને એસિડિક બનાવી દે છે અને આ વધારે પડતા એસિડને બેલેન્સ કરવા માટે હાડકામાંથી કેલ્શિયમ ધીમે ધીમે ઓછું થવા લાગે છે અને હાડકાને કેલ્શિયમ ના મળવાના કારણે તમારા હાડકાં ધીમે ધીમે નબળા પડતા જાય છે. બીજું છે કેફીન વાળા ડ્રિંક, જેમ કે બહાર માર્કેટમાં એનર્જી ડ્રિંક્સ હોય છે, ચા છે, કોફી છે, આમાં અતિશય પ્રમાણમાં કેફીન આવેલું હોય છે. જો આનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવશે તો શરીરમાં કેલ્શિયમ જે છે એનું બેલેન્સ વિખાઈ જશે અને પૂરતા પ્રમાણમાં શોષણ થશે નહીં અને યુરિન દ્વારા પણ કેલ્શિયમ આપણે બહાર નીકળી જાય છે, જેના કારણે હાડકાં ધીમે ધીમે નબળા પડતા જાય છે અને ફ્રેક્ચરના ચાન્સીસ પણ ખૂબ જ વધી જાય છે. ત્રીજું છે પ્રિઝર્વેટિવ પેકેજ ફૂડ, જે પેકેટવાળી બહાર માર્કેટમાં વસ્તુઓ મળતી હોય છે, એમાં સુગરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને એને લાંબા સમય સુધી સાચવવા માટે પેકેટમાં કેટલાક પ્રિઝર્વેટિવ, કેટલીક કેમિકલ વસ્તુઓ ઉમેરવામાં આવે છે, જેનાથી બોડીમાં વિટામિન ડી અને કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે. તો આટલું ધ્યાન તમારે રાખવું પડશે. આટલું ધ્યાન રાખવામાં નહીં આવે તો તમારા હાડકાં ધીમે ધીમે નબળા પડતા જશે.